ઝાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ અને આવું જ કંઈક ડિંડોલીમાંથી અપહૃત્ય થયેલા 3 વર્ષના બાળક અને તેના પરિવાર સાથે બનવા પામ્યું હતું. ડિંડોલીમાં રહેતા બિહારી પરિવારનો 3 વર્ષનો બાળક 2 મહિના પહેલા જ ઘર પાસેથી જ રમતા રમતા ગુમ થઈ ગયો હતો. જે અંગે ફરિયાદ બાદ પોલીસને બાળકની કોઈ ભાળ મળી ન હતી, પરંતુ નસીબના સથવારા સાથે બાળક પરિવારને મળી આવતા જ પરિવારજનોમાં હર્ષની લાગણી ફરી વળી હતી. તો જોઈએ શું હતી સમગ્ર ઘટના. બિલિયાનગરમાં રહેતા મનોજ હરિપ્રસાદ સત્રાનો પુત્ર આદિત્ય 1 ડિસેમ્બરના રોજ ઘર આંગણે રમતા રમતા લાપતા થઈ ગયો હતો. આદિત્યનો ક્યાંય અત્તોપત્તો નહીં લાગતા આ બિહારી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં બાળક અંગે કોઈ માહિતી મળી ન હતી અને આદિત્યના 2 મહિના સુધી કોઈ વાવડ નહીં મળતા જ પરિવારની હાલત કફોડી બની હતી. જોકે એક દિવસ એવો બન્યો કે જેમાં ગુમ થયેલા બાળકના મળવાના સમાચાર આવ્યા અને આ સાથે જ પરિવાર સહિત પોલીસ કર્મીઓ પણ આનંદ વિભોર થઈ ગયા હતા. સમગ્ર હકીકતમાં જાણવા મળ્યું હતું કે આદિત્ય રમતા રમતા ડિંડોલીના રેલવે ટ્રેક પર જતો રહ્યો હતો, જ્યાં તેનો ભેટો રોહિદાસ ભીલના નામના વ્યક્તિનો થયો હતો. એકલો બાળક જોઈને રોહિદાસ આદિત્યને પોતાની વાતમાં ભોળવી મહારાષ્ટ્રના શિરૂર તરફ ઉપાડી ગયો હતો, જ્યાં આદિત્યને તેને પોતાની સાથે 2 મહિના રાખ્યો હતો. આ સમયે આદિત્યનો વેચી નાખવાનો પ્લાન બનાવનાર રોહિદાસે દારૂ પીધેલી હાલતમાં આદિત્યની વાત તેના મિત્રને કરી હતી, જે સાથે સમગ્ર વાત પોલીસના ખબરીઓ પાસે પહોંચી ગઈ હતી. જેની જાણ શાહદા પોલીસને થતાં જ પોલીસે શિરૂર જઈ રોહિદાસને ઝડપી પાડ્યો હતો અને આદિત્યને છોડાવ્યો હતો. સુરતના 3 વર્ષના બાળક મળવાની જાણ શાહદા પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચને કરી હતી. તે જ સમયે ત્યાં હાજર ડિંડોલી પોલીસના કોન્સ્ટેબલને આ વાતની જાણ થઈ હતી. આ મળેલ બાળક આદિત્ય છે કે કેમ તે માટે તેજપાલે ફોટો વોટ્સઅપ કરી ખાતરી કરી હતી. ત્યાં મળેલ બાળક આદિત્ય જ હોવાની જાણ થઈ હતી. જાણ થતાની સાથે જ ડિંડોલી પોલીસની ટીમે શાહદા જઈ આદિત્યનો કબજો મેળવ્યો હતો. 3 સંતાનોના પિતા રોહિદાસે 2 મહિના આદિત્યને રાખ્યા બાદ તેને વેચી પૈસા કમાવાનો ઈરાદો બનાવ્યો હતો. ડિંડોલી પોલીસે આદિત્યનો કબજો મેળવી રોહિદાસની ધરપકડ કરી હતી અને શહેર સહિત સમગ્ર દેશમાં આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે, જેમાં માસૂમ બાળકોના અપહરણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બાળકોનો પત્તો મળવાના કિસ્સાઓ નસીબ જોગે જ બહાર આવતા હોય છે. ત્યાં ડિંડોલીના બિહારી પરિવારને નસીબે સાથ આપી તેમના ગુમ થયેલું બાળક મળી આવ્યું હતું, જે સાથે જ પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી.